મારું નામ ડૉક્ટર ધરીજ શાહ છે અને હું અમદાવાદ ખાતે સુપ્રસિદ્ધ હોસ્પિટલ એવી HCG મીઠાખડીમાં ફેફસાનો નિષ્ણાત ડૉક્ટર છું. આપણે બધા હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ, જેમ કે દર વર્ષે કરાવડાવીએ, બર્થડે પર કરાવડાવીએ, અથવા તો કોઈ એવો સારો ઓકેઝન છે તો આપણા શરીરના દરેક અંગ માટે વિચારીએ છીએ કે નોર્મલ છે કે નહીં. તો શું તમે ક્યારે ફેફસા માટે વિચાર્યું છે કે તમારા ફેફસા નોર્મલ છે કે નહીં? ખાસ કરીને કોરોના પછી, બિકોઝ કોરોનામાં જ્યારે દરેક જણને ફેફસાનો જ પ્રોબ્લેમ હતો, ત્યાર પછી બધા સાજા તો થઈ ગયા, પણ સાજા થઈ ગયા પછી શું તમારું ફેફસું હજી સારું છે એ તમે ક્યારે ચેક કરાવ્યું છે? આ ચેક કરવા માટે ઘણા બધા એવા રિપોર્ટ્સ થઈ શકે છે, પરંતુ જે રિપોર્ટમાં કોઈ પ્રક્રિયા ના કરવી પડે, જેમ કે સર્જરી ના કરવી પડે, એવો એક રિપોર્ટ છે જેને કહેવાય છે DLCO. તો આજે હું તમને DLCO વિશે થોડી માહિતી આપવા માંગુ છું, જેમાં આપણે DLCO એટલે શું એ જાણીએ. DLCO એટલે ડિફ્યુઝન કેપેસિટી ઓફ લંગ ફોર કાર્બન મોનોક્સાઇડ. હવે ધારો કે આ ઇંગ્લિશ ના ખબર પડે કે શું કહેવા માંગે છે, તો ડિફ્યુઝન એટલે એક ગેસનું એક લેયર પરથી બીજા લેયરમાં ટ્રાન્સફર થવું. સાદી ભાષામાં સમજીએ તો આપણે દૂધને ગાળીએ છીએ ત્યારે ગાળતી વખતે જે ચાળણી હોય, એવી રીતે હૃદયના અંદરના ફેફસાના પડમાં એવી એક ચામડી છે અથવા એવો એક લેયર છે જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનને ટ્રાન્સફર કરે છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ટ્રાન્સફર જે લેવલે થાય છે એને કહેવાય ડિફ્યુઝન. લંગ એટલે ફેફસું અને એની કેપેસિટી એટલે આ આવરણ તમારું નોર્મલ છે કે નહીં, જેને ચેક કરવું, એ રિપોર્ટને કહેવાય છે DLCO, ડિફ્યુઝન કેપેસિટી ઓફ લંગ ફોર કાર્બન મોનોક્સાઇડ.